નમસ્કાર, CNBC બજારમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ઇલેક્શન રિઝલ્ટ્સને ઘણી નજીક પહોંચ્યા છે આપણે. અને એ પહેલાં વોલેટિલિટી વચ્ચે માર્કેટમાં નવા લેવલ્સ બનતા પણ આપણે જોયા. નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ બાદ હવે નિફ્ટી બેંક પર ફોકસ છે. અને જે બે સેશન્સથી આપણે માર્કેટમાં એક ન્યૂ હાઈ જોઈ રહ્યા છે તેમાં શરૂઆત થઈ છે મિડ કેપ ઇન્ડેક્સ દ્વારા. અને માર્કેટની તેજીમાં સૌથી મોટો સપોર્ટ મિડ કેપ કંપનીઓનો પણ રહ્યો છે. મિડ કેપ ઇન્ડેક્સને કારણે બજારોમાં ચારે તરફ આપણને ખાસ કરીને ખરીદારી પણ જોવા મળી. તો ત્યારે આટલી મજબૂતીના ઇન્ડેક્સ અને સ્ટોક્સ વચ્ચે મિડકેપમાં ક્યાં રોકાણની સારી તક રહેલી છે આપણને જણાવશે અને આપણે સમજીશું આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ પાસેથી મિડકેપ પિક્સમાં. આ નિમિત્તે આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા છે જેમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ અને કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરા. બંનેનું સ્વાગત છે શો પર. અને એક ટેકનિકલ સેટઅપ સાથે સૌથી પહેલાં તો તેજસ આપની સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે એક નવા લેવલ સતત આપણે માર્કેટમાં બનતા જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ વીક હવે નિફ્ટી બેંક માટે પણ ફોકસને એક અનુમાન છે કે ત્યાં પણ એક ન્યૂ હાઈ આપણને જોવા મળશે. પરંતુ અત્યારે આટલી મજબૂતી વોલેટિલિટી વચ્ચે જે માર્કેટ બતાવી રહ્યું છે, જે પરફોર્મન્સ સ્ટોક્સ અને ઇન્ડેક્સનું છે, તમે કઈ રીતે આ માર્કેટને જોઈ રહ્યા છો અને સાથે સાથે મિડકેપ પર વ્યૂ? ગુડ આફ્ટરનૂન ચાંદનીજી, તમને અને તમામ દર્શકોને. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં ગઈકાલે એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું હતું. નિફ્ટીનો જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ ઝોન હતો, પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ 22,800ની આજુબાજુ હતું. તો ગઈકાલના સેશનમાં આપણે જોયું કે નિફ્ટીએ લેવલ પાર કરી નાખ્યું છે, એના ઉપર ક્લોઝ આપ્યું છે. આજના સેશનમાં બી આપણે એક નવો ઓલ ટાઈમ હાઈ જોયો 23,000નો, જે કેટલા દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા. તો આજે એ અચીવ થઈ ગયો છે. તો આજનો દિવસ એક સારો ઐતિહાસિક દિવસ બી આપણે ગણી શકાય. આવનારા દિવસોમાં મને લાગે છે કે જે ચાર્ટ સ્ટ્રક્ચર છે નિફ્ટીનું ઘણું જ સ્ટ્રોંગ છે. હવે જે બ્રેકઆઉટ પોઈન્ટ હતું 22,800નું, એ હવે એક ઇમિડિયેટ સપોર્ટ બની જશે. અને બેઝ જે છે નિફ્ટીનો એ 22,500નો બની ગયો છે. ઉપરમાં 23,150થી લઈને 23,200ની આજુબાજુ એક માઇનર હર્ડલ છે. પણ તમે જોશો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું બી સારું છે. તો અહીંયાથી જો કોઈ માઇનર ડેપ આવે અરાઉન્ડ 22,800ની આજુબાજુ, તો લોંગ પોઝિશન બનાવી શકે. અને આવનારા દિવસોમાં મને લાગે છે કે આપણું જે ઇલેક્શન આઉટકમ આવશે એની પહેલા નિફ્ટી 23,500 સુધીના બી લેવલ ટેસ્ટ કરી શકે છે હાયર સાઇડ પર. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું જે હર્ડલ હતું 48,200 થી લઈને 48,300ની આજુબાજુ, એ હર્ડલ ગઈકાલના સેશનમાં પાર થઈ ગયું છે. બેંક નિફ્ટીએ હજુ બી નવો હાઈ બનાવ્યો નથી, પણ નિફ્ટીએ નવો હાઈ ગઈકાલના સેશનમાં અને આજના સેશનમાં બનાવ્યો છે. તો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર રિલેટિવલી વીક છે. પણ ગઈકાલે જે ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે એના હિસાબથી લાગે છે કે આવનારા અઠવાડિયાથી 10 દિવસમાં મને લાગે છે કે બેંક નિફ્ટી બી એક નવો 50,000નો નવો હાઈ બનાવી શકે છે. તો બેંક નિફ્ટીમાં બી બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. અહીંયાથી જો કોઈ માઇનર કરેક્શન આવે અરાઉન્ડ 48,500 600ની આજુબાજુ, તો ત્યાં બાય કરી શકાય છે 48ના સ્ટોપ લોસ માટે. અને પોઝિશનલ ટાર્ગેટ 10 દિવસના હિસાબે મને લાગે છે 50,000 સુધીના બી આપણે લેવલ બેંક નિફ્ટીમાં જોઈ શકશું. તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં. ઓકે, બાય ઓન ટિપ્સ નિફ્ટી બેંક માટે એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. કુશ, ઇન્ડેક્સને આપણી પાસેથી પણ સમજી લઈએ, કારણ કે જે માર્કેટમાં આપણને ઓવરઓલ જે ફિગર્સ દેખાઈ રહ્યા છે નવા લેવલ સાથે, આપણને માર્કેટ જે મજબૂતી બતાવી રહ્યું છે એની સાથે સાથે આજે તો એક સ્પેશિયલી એક કહી શકાય કે સપોર્ટિવ ફેક્ટર હતું FISનું કેશમાં એક પોઝિટિવ ખરીદદારી અને સાથે ઇન્ડેક્સમાં શોર્ટ કવરિંગ. એને લીધે પણ એક સપોર્ટ આજે અને એક અનુમાન હતું માર્કેટમાં આપણને એક રિએક્શન દેખાશે. કઈ રીતે હવે આગળ જે છે માર્કેટની ચાલ જોઈ રહ્યા છો નવા લેવલ્સ બાદ નિફ્ટી અને હવે નિફ્ટી બેંકમાં ક્યારે એક ન્યૂ હાઈ જોશું આપણે? ડેફિનેટલી ચાંદની, ગુડ મોર્નિંગ. અને આપણે જે રીતે માર્કેટમાં ચર્ચા, ઇનફેક્ટ ગઈકાલે જ આપણે મોર્નિંગ શોમાં ચર્ચા કરેલી કે મને લાગે છે 48,200નું લેવલ જે સ્પોટ લેવલમાં બેંક નિફ્ટી ટ્રિગર થશે, ત્યારબાદ આપણે એક ફાસ્ટ કવરિંગ જોશું. ને ગઈકાલે આપણે જોયું કે પહેલી 1-2 કલાક 48,200નું લેવલ રજીસ્ટર થયું, પછી ત્યારબાદ જે 48,200નું લેવલ પાર કરી ત્યારે આપણે એક સારી રિકવરી જોઈ. તો મને લાગે છે કે ઓલરેડી ગુડ રેલી હેઝ સ્ટાર્ટેડ ઇન નિફ્ટી બેંક. મને લાગે છે કે તમારે હજુ પણ બેંક નિફ્ટીમાં આ લેવલે જ ખરીદારી કરી લેવી જોઈએ, વેઇટ ના કરવું જોઈએ. 48,200ના સ્ટોપ લોસથી, સ્પોટ લેવલના સ્ટોપ લોસથી બેંક નિફ્ટી બાય કરો. મને લાગે છે કે વિધિન અ ડે ઓર ટુ આપણે 49,500ના લેવલ પણ બેંક નિફ્ટીમાં જોઈ તો નવાઈ નહીં. અને નિફ્ટીમાં મે બી મને લાગે છે કે રિસ્કી ટ્રેડર્સને ડીપની વેઇટ ના કરવું જોઈએ. મને લાગે છે રાધર એક તેજી કન્ટિન્યુ રહેશે અન્ટિલ 2 જૂન. મને લાગે છે જો કરેક્શન આવું હશે તો આફ્ટર 4 જૂન આવશે, જો એક્સપેક્ટેડ કરતા ઓછી સિક્સ આવશે તો આઈ એમ પ્રિફરિંગ ટુ ગો લોંગ. ઉપરની સાઈડ નિફ્ટીમાં મને લાગે છે 23,300નું લેવલ મંડે સુધીમાં જોવા મળે, જ્યારે સ્ટોપ લોસ 22,910નો સ્પોટ લેવલ પર રાખી શકાય.
ઓકે, તો એ રીતે એક વ્યૂ આપણને માર્કેટ પર નવા લેવલ્સ હવે આગળ દેખાશે. નેક્સ્ટ વીક માટે પણ એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. તો મિડ કેપ પિક્સની શરૂઆત કરીએ હવે. ખાસ કરીને તમારી સાથે તેજસ, કે જ્યારે આપણે ખાસ રજૂઆતમાં મિડ કેપમાં આટલી મજબૂતી જે છે તો એ પણ એન્ટર થવા માટે પણ એક ધ્યાન રાખવું જોઈએ જ્યારે માર્કેટ ઇન્ડેક્સ અને સ્ટોક્સ આટલા મજબૂત પરફોર્મ કરી રહ્યા છે. તો મિડ કેપમાં પેલું એવું કયું કાઉન્ટર રહેશે જ્યાં તમારી રેકમેન્ડેશન રહેશે? સૌથી પહેલા તો હું નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ પર વ્યૂ આપીશ. નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ હમણાં સતત હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. 52,600 ની આજુબાજુ નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ ચાલી રહ્યું છે. આનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. હમણાં એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે. તમે જોશો તો એની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસની બી ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો છેલ્લા 2-3 દિવસથી આપણે જોયું છે કે મિડ કેપ 100 ઇન્ડેક્સ બી એક નવું હાયર હાઈ બનાવી રહ્યું છે. તો અહીંયાથી બી અમને લાગે છે કે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સનું જે આઉટ પરફોર્મન્સ છે એ જારી રહેશે અને આપણે ઉપરમાં 54,500 થી લઈને 55,000 સુધીના બી લેવલ આપણે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં જોઈ શકાય છે. આપણને બતાવે છે કે હજુ બી અહીંયાથી 4 થી 5% રેલી નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સમાં આવી શકે. તો આજનો જે મારો પહેલો સ્ટોક છે મિડ કેપમાં એ છે ભારત ફોર્જ લિમિટેડ. ભારત ફોર્જ લિમિટેડ એક ફંડામેન્ટલી એક સ્ટ્રોંગ કંપની છે. આ સ્ટોકે રિસન્ટલી એક બ્રેકઆઉટ આપ્યું હતું. એના પરિણામ પછી જ્યારે એણે આ સ્ટોકે 1330 નું લેવલ પાર કર્યું હતું, એના પછી સ્ટોક થોડો છેલ્લા 8-10 દિવસથી સાઇડવેઝ કન્સોલિડેશનમાં જતો રહ્યો છે અને આજના દિવસમાં આજે ફરીથી સ્ટોકે એક રેલી બતાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આ સ્ટોકની તમે જો રેશિયો ચાર્ટ જોશો, રેશિયો ચાર્ટ એ છે કે તમે સ્ટોકને નિફ્ટી ઇન્ડેક્સથી ડિવાઈડ કરો છો તો તમને રેશિયો ચાર્ટ મળે છે. તો જે રેશિયો ચાર્ટ છે એ બી બહુ સ્ટ્રોંગ છે અને અમને લાગે છે કે આવનારા દિવસોમાં આમાં બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને સ્ટોક આવનારા દિવસોમાં આઉટપરફોર્મ કરશે. સ્ટોકનું ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ છે. વીકલી અને મંથલી સ્ટ્રક્ચર બી ઘણું સ્ટ્રોંગ છે અને સ્ટોકનું જે હમણાં ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે એ કરીબન 1490 ની આજુબાજુ છે અને પોઝિશનલ સપોર્ટ છે એ 1400 ની આજુબાજુ છે. તો મારા હિસાબથી કોઈનો 1 થી 3 મહિનાનો વ્યૂ હોય તો આ સ્ટોકમાં કરંટ ભાવે કાં તો એક ઘટાડામાં બાય કરી શકાય છે. 1400 નું સ્ટોપ લોસ રાખવું પડશે. ઉપરમાં અમને લાગે છે આ સ્ટોક 1725 થી લઈને 1850 સુધીના બી લેવલ બતાવી શકે છે. તો ઘટાડે અને કરંટ ભાવે આ સ્ટોકમાં બાય કરવાની સલાહ રહેશે વિથ અ ટાર્ગેટ ઓફ 1850 અને ટાઈમ હોરાઇઝન રહેશે 2 થી 3 મહિના. ઓકે, તો એક પોઝિશનલ વ્યૂ અહીંયાથી ભારત ફોર્જ છે પેલું મિડ કેપ કાઉન્ટર તેજસ તરફથી આવતું દેખાઈ રહ્યું છે. સ્ટોપ લોસ 1400નો રાખવાનો છે અને 1725 અને બીજા લક્ષ્યાંક જે છે 1850ના કાઉન્ટરમાં તમને મળતા દેખાઈ શકે છે. સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધી પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. કુશલ, આપનું પણ સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં માર્કેટને સમજી લઈએ, કારણ કે જે રીતે એક નવા લેવલ સતત 2 દિવસથી આપણને ઓલમોસ્ટ બધી જ બાજુ માર્કેટમાં એક આપણને ખરીદદારી દેખાઈ રહી છે. નિફ્ટી, સેન્સેક્સ, મિડ કેપ, અને જ્યારે મિડ કેપ પર આપણે ખાસ અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. તો હવે માર્કેટમાં આગળ કઈ રીતે તમે લેવલ્સ જોઈ રહ્યા છો? નિફ્ટી બેંક સાથે સૌથી પહેલા શરૂઆત કરીએ. અવલ જો પેલા નિફ્ટીની વાત કરીએ તો ઓફકોર્સ એક બહુ સ્ટ્રોંગ પુલબેક રેલી આવ્યું છે ફ્રોમ ધ લોઝ ઓફ 13th મે. નિફ્ટી એઝ એન ઇન્ડેક્સ ઓલમોસ્ટ 5.5% ચાલી ગયું છે. હવે ઇન્ટરેસ્ટિંગલી જો વાત કરું તો એક જે ફર્સ્ટ વીકની મોમેન્ટમ હતી દેટ વોઝ કોમ્પ્લિમેન્ટેડ વિથ સમ નાઇસ સ્ટોક પાર્ટિસિપેશન. હાલાકી તમે લાસ્ટ વીક એટલે જે કરંટ વીકની તમે રેલી જુઓ તો એમાં થોડુંક સ્ટોક પાર્ટિસિપેશન ફિઝલ આઉટ થતા દેખાયું છે. જેમ કે મેં કીધું કે નિફ્ટી ઓલમોસ્ટ 5.5% ચાલી ગઈ છે અને ઇટ્સ નાઉ ઇન્ચિંગ ક્લોઝર ટુ ધ રેઝિસ્ટન્સ. જે એક અસેન્ડિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે, નિફ્ટીના રેઝિસ્ટન્સની આસપાસ આવી રહ્યું છે. તો આ એક ઇન્ડિકેશન છે કે અહીંયાથી કદાચ એક નિફ્ટી એઝ એન ઇન્ડેક્સ એક બ્રીફ કન્સોલિડેશનના ફેઝમાં જઈ શકે છે. બટ અગેન હેવિંગ સેડ ધેટ ધીસ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી કે જબ કન્સોલિડેશન જે હશે that will be a good sign of accumulation. તો as far as નિફ્ટી એક 50 DMA નો જે લેવલ્સ હોલ્ડ અપ કરી રાખે છે તો આઈ થિંક એ પોઝિટિવ સાઇન છે અને that will be an indication કે આ નિફ્ટી હજી સ્ટ્રેન્થ ગાર્નર કરે છે ટુ બ્રેક અબાઉટ ધ ચેનલ અને એક અપસાઇડમાં ફર્ધર કન્ટિન્યુએશન આપણે દેખાઈ શકે છે. બટ as far as નિફ્ટી 50 DMA નો સપોર્ટ છે નિયર 22,440 જો ઇન્ટેક્ટ રહે છે તો આઈ થિંક પોઝિટિવ બાયસનેસ હજી પણ ઇન્ટેક્ટ રહેશે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે હાલ એક માર્કેટને લઈને. કુશ, આપની સાથે હવે શરૂઆત કરીએ મિડ કેપની પહેલી પસંદગી ઇન્ડેક્સ માટેનો વ્યૂ અને સાથે સ્ટોક રેકમેન્ડેશન પેલું ક્યાં રહેશે મિડ કેપમાં? કુશ, જો મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો ચાંદની મને લાગે છે કે જે રીતે આપણે રિસન્ટલી બ્રેકઆઉટ જોયું છે ગઈકાલે તો સસ્ટેન થશે. આપણે મિડ કેપ 100 ની વાત કરીએ તો આજે પણ નવા સ્તર ઉપર જેમ આપણે અત્યારે ચર્ચા કરી હતી તો ચાલી રહ્યો છે ઇન્ડેક્સ. મને લાગે છે જે રીતે ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ છે 53,900 સુધીની એક રેલી શોર્ટ ટર્મમાં આવી શકે છે અને ખાસ કરીને જે ઇન્ડિકેટર્સ પોઝિટિવ થયા છે મને લાગે છે કે મિડ કેપ એન્ડ બેન્કિંગ સ્ટોક કુડ લીડ માર્કેટ્સ.
તો મારી પહેલી પિક પણ ફાઇનાન્શિયલમાં ઇનફેક્ટ આજની મારી થીમ જ ફાઇનાન્શિયલ્સની છે. તો પહેલો પિક મારો જીઓ ફિનાન્શિયલ્સ છે. ડેફિનેટલી હજી બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એટલું કોઈ મોટું સ્ટાર્ટ નથી થયો, પણ મને લાગે છે જે રીતે એમને અનાઉન્સ કર્યું છે બ્રોકિંગ બિઝનેસ, વેલ્થ મેનેજમેન્ટ, એનબીએફસી ને જે રીતે કેપિટલ એમની પાસે છે, મને લાગે છે કે આવનારા 6 મહિનામાં મંથ સ્ટાર્ટ તો સારું એવું ડિસ્રપ્શન એનબીએફસીમાં આવશે. ઓલરેડી એમનો જે જીઓનો યુઝર બેઝ છે ત્યાં લીવરેજ મળી શકે છે. મે બી જીઓ યુઝર્સને રિબેટ આપી શકે છે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ટુ અટ્રેક્ટ ફર્સ્ટ કસ્ટમર્સ. તો મને લાગે છે જીઓ ફિનાન્શિયલ ઇઝ અ ગેમ ચેન્જર. ટેકનિકલી જો આપણે જોઈએ તો એક સતત 240 થી આપણે 380 સુધીની રેલી જોઈ, ત્યારબાદ એક કરેક્શન જોયું અને ફરી એકવાર આપણે રેલી રિઝ્યુમ થઈ છે. અત્યાર સુધી 2 દિવસ પહેલા સુધી 15 દિવસની એવરેજને રજીસ્ટ કરતો હતો સ્ટોક, પણ ગઈકાલે એક વોલ્યુમથી બ્રેકઆઉટ જેવું છે અને પ્લસ 10 દિવસની જે એવરેજ છે એને સારું એવું ક્રોસઓવર 15 દિવસની એવરેજ ઉપર પણ આપ્યું છે. તો મને લાગે છે જીઓ ફિનાન્શિયલ્સ 1 થી 2 વીક માટે બાય કરવું જોઈએ 350 ના સ્ટોપ લોસ થી. ઉપરની સાઈડ પહેલો ટાર્ગેટ 385 ને એની ઉપર જો સસ્ટેન થાય તો 420 નું લેવલ પર જોઈ શકી. તો માય ફર્સ્ટ પિક ઇઝ જીઓ ફિનાન્શિયલ. ઓકે, જીઓ ફિનાન્શિયલ મિડકેપમાંથી પહેલી પસંદગી કુશ તરફથી 350 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનું છે. 385 420 સુધીના લેવલ્સ બતાવી શકે છે. કુશલ, આપની પાસેથી મિડકેપ ઇન્ડેક્સ અને ચાર્ટ અને થોડા સમજી અને આ સાથે પહેલી પસંદગી પણ જાણીએ. મિડકેપમાંથી ક્યાં રહેશે? ઇન્ડેક્સની વાત કરું તો અત્યારે પ્રાઇમરી ટ્રેન્ડ તો ઘણો પોઝિટિવ જ છે. વીકલી ચાર્ટ તમે જુઓ તો ઓલમોસ્ટ એક હાઈના સ્ટ્રક્ચર પર જ ચાલે છે. બટ જો એક થોડુંક માઇક્રો લેવલ પર જોઈએ કમિંગ ટુ ધ ડેલી ચાર્ટ્સની જો વાત કરું તો અત્યારે ઓલમોસ્ટ તમે 20th માર્ચનો જે લો બન્યો છે ત્યાંથી ઇન્ડેક્સ ઓલમોસ્ટ હાયર હાઈઝ અને હાયર લોઝના સ્ટ્રક્ચર પર ટ્રેન્ડ કરી રહ્યું છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન. હાલાકી તમે જો તો હમણાં જે લાસ્ટ 3 દિવસની જે મોમેન્ટમ છે, લાઈક આઈ સેડ નિફ્ટીમાં પણ તમને સ્ટોક પાર્ટિસિપેશન થોડું ઓછું દેખાયું છે. તો એવું જ સિમિલર સિનારિયો મિડ કેપમાં પણ થતું દેખાય છે. તો જે લાસ્ટ 3 ડેઝની મૂવમેન્ટ છે એમાં આપણું જે ડેલી ટ્રેડિંગ રેન્જ છે એ એક્સપાન્ડ નથી થતી પણ કોન્ટ્રાક્ટ થતી જાય છે, વિચ ઇઝ અ સાઇન કે અત્યારે થોડુંક એક ઇન્ટરમીડિયેટ પોઝ આવી શકે છે. અગેન મિડ કેપનું કમ્પેર કરું નિફ્ટી જીતોની જે રિલેટિવ સ્ટ્રેન્થ છે એ થોડીક નરમ થતા દેખાય છે ઇન ધ લાસ્ટ 3 ડેઝ. એટલે ઓલ ઓન આ એક સાઇન છે કે અહીંયાથી કદાચ એક મિડ કેપ ઇન્ડેક્સ સાઇડવે કન્સોલિડેશનમાં જઈ શકે. બટ અગેન હેવિંગ સેડ ધેટ વિલ બી અગેન અ વેરી પોઝિટિવ સાઇન કે અહીંયાથી પાછી બુલિશ સ્ટ્રેન્થ ગાર્નર કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળશે. So I think any dip will be an opportunity to go long. અને as far as બધા શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજીસ ઇન્ટેક્ટ રહે છે તો આઈ થિંક મિડ કેપમાં હજી પણ પોઝિટિવ સાઇન આપણે દેખાઈ જ શકે છે. સ્ટોક સ્પેસિફિકની જો વાત કરું તો મારું પહેલું રેકમેન્ડેશન હશે કેપીઆઈટી. અગેન કેપીઆઈટી નું સિલેક્શન રીઝન એ છે કે નિફ્ટી આઈટી ઓલમોસ્ટ બોટમ આઉટ થતા દેખાય છે અને કેપીઆઈટી એઝ અ સ્ટોક ઓલમોસ્ટ એક સેક્ટરલ લીડરશિપની ક્વોલિટીઝ દેખાઈ રહ્યું છે કેમ કે ઇટ્સ ટ્રેડિંગ એટ 52 વીક હાઈ. સ્પેશિયલી જેમના મલ્ટી વીક કન્સોલિડેશનથી બહાર આવે છે તો લેટર સ્ટેજમાં સેકન્ડ હાફ છે કન્સોલિડેશનનું એમાં વોલ્યુમ એક્સપાન્શન દેખાય છે અને એક વોલ્ટાલિટી કોન્ટ્રાક્શન પેટર્નના માધ્યમ પર ટ્રેડ કરે છે પ્રાઇસ એક્શન. તો that tells you કે અહીંયા સ્માર્ટ મની પાર્ટિસિપેશનનું એક જે લેવલ્સ છે એ ઇન્ક્રીઝ થતું જાય છે ડે આફ્ટર ડે. તો ઓવરઓલ આ સ્ટોક એક સારી ઓપોર્ચ્યુનિટી આપે છે ઇન ટર્મ્સ ઓફ રિસ્ક રિવોર્ડ. તો આ સ્ટોકને ડેફિનેટલી બાય કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ 1764 જ્યાં અપસાઇડ ઓલમોસ્ટ 14% નું છે અગેન્સ્ટ અ સ્ટોપ લોસ ઓફ 1742. ઓકે, તો કુશલ તરફથી જે ફર્સ્ટ કાઉન્ટર મિડકેપમાંથી છે કેપીઆઈટી ટેક એક ફોકસમાં રાખવાનું છે. ત્યાં ખાસ જે છે એક ખરીદારીની સલાહ આપણને બનતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને આપણને એક લેવલ્સને પણ ધ્યાનમાં રાખવાના છે જ્યારે રોકાણ કરો છો ત્યારે. જે પસંદગી આપણને ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી એક સ્ટોક પર પસંદગી જાણી છે. ભારત ફોર્જ 2 થી 3 મહિના માટેના વ્યૂ માટે રેકમેન્ડ કર્યું હતું. તો હવે મિડકેપ સ્પેસમાંથી બીજી પસંદગી ક્યાં રહેશે? તો મારી આજની બીજી પિક છે ફેડરલ બેંક લિમિટેડ. જેમ કે આપણે ચર્ચા કરી શોમાં કે બેંક નિફ્ટી જે છે એને પોનું જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ હતું 48,200 થી લઈને 48,300 નું જે ગઈકાલના સેશનમાં પાર કર્યું છે એ હિસાબે અમને લાગે છે આવનારા દિવસોમાં બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરશે માર્કેટને અને લીડ બી કરશે. તો મિડ સાઇઝ બેંકમાં અમને ફેડરલ બેંકનું ચાર્ટ સેટઅપ ઘણું સારું લાગી રહ્યું છે. આ સ્ટોકે હમણાં રિસન્ટલી વીકલી ચાર્ટ પર બ્રેકઆઉટ આપ્યું હતું. બ્રેકઆઉટ આપ્યા પછી સ્ટોકે એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો 170 નો અને એના પછી સ્ટોક કરેક્શન મોડમાં જતો રહ્યો. કરેક્શનના હિસાબે જોશો તો સ્ટોકે એક્ઝેક્ટલી જે પ્રીવિયસ રેલી આવી હતી એનું 61.8% રિટ્રેસમેન્ટ પછી સપોર્ટ લઈને સ્ટોકે રેલી ચાલુ કરી નાખી છે. તો મને લાગે છે આવનારા દિવસોમાં આ સ્ટોક
આઉટ પરફોર્મન્સ બતાવશે તો કરંટ ભાવે કાં તો ડિપમાં આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. સ્ટોક છે જે એની 20 દિવસે અને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને રિસ્પેક્ટ કરી રહ્યું છે અને સતત બાઉન્સ કરી રહ્યું છે. તો કરંટ ભાવે તમે આ સ્ટોક બાય કરી શકો છો. તમારે સ્ટોપ લોસ રાખવો પડશે 156 નો, અને પહેલો જે ટાર્ગેટ રહેશે 172 નો રહેશે, અને બીજો જે ટાર્ગેટ રહેશે 180 નો રહેશે. અને આ જે કોલ છે એ શોર્ટ ટર્મ ટ્રેડિંગ કોલ છે અને ટાઈમ હોરાઇઝનમાં આમાં રહેશે 10 થી 15 દિવસ. ઓકે, તો આ શોર્ટ ટર્મ માટેનો કોલ ફેડરલ બેંક માટે આવતો દેખાઈ રહ્યો છે. લેવલ્સ 156, સ્ટોપ લોસ માટેના ફેડરલ બેંકમાં ફોલો કરવાના છે 172, અને બીજા 180 સુધીના લેવલ્સ જે છે આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. કુશ, આપની પાસેથી જાણીએ, જીઓ ફિનાન્શિયલ જે તમારી પહેલી પસંદગી હતી, તો હવે મિડકેપમાંથી બીજો કયો સ્ટોક રહેશે? મિડકેપમાંથી મને લાગે છે અગેન જે કીધું મારી થીમ ફાઇનાન્સની છે, બટ સેકન્ડ પિક ઇઝ IRFC. હવે મને એવું લાગે છે ચાંદની કે જે આવનારા 10 વર્ષમાં રેલવે સેક્ટર એક બૂમિંગ સેક્ટર રહેશે, એક મોટો ટર્નઅરાઉન્ડ આવશે. કારણ કે તમે જો જે રીતે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે રીતે આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ, કનેક્ટિવિટી જોઈ રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ તમે જો તો 1840s રેલવે મેનિયા થયું હતું યુકેમાં. ફર્સ્ટ ટાઈમ જ્યારે રેલવે સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું ને રેલવેનું આખું સેક્ટરનું ટર્નઅરાઉન્ડ થયું. તો 7 yearsમાં જે સ્ટોક ત્યારે ટ્રેડિંગ એટલું એક્ટિવ નહોતું, પણ જે કંપનીની વેલ્યુએશન હેડ રીઝન બાય 3000%. તો તમે જો 1840 થી 1846માં જે રેલવે મેનિયા યુકેમાં થયું હતું, સેમ વે મને લાગે છે કે આપણે 2022 થી જે ચાલુ થયું છે રેલવેનું, અન્ટિલ 2030 મને લાગે છે કે સારું રેલવે સેક્ટરમાં જે આવી શકે છે. તો IRFC એક મારો પિક છે, કારણ કે રિસન્ટલી જો આપણે પેલા ફંડામેન્ટલી વાત કરીએ તો રિઝલ્ટ ખૂબ જ સારા આવ્યા છે. ગવર્મેન્ટ ઇઝ સપોર્ટિંગ 50,000 કરોડ નવા રેઝ કરવાના છે 2024-25 ફિસ્કલ યરમાં ફોર ઇન્વેસ્ટમેન્ટ. અને રિસન્ટલી આઈ હેડ એક્સપિરિયન્સ કે મોસ્ટ ઓફ ધ વ્યુઅર્સ ગુજરાતી છે, તો આપણે જાણીએ છીએ કે સિન્સ 2005-2006 જ્યારથી હું રાજકોટ અમદાવાદ વચ્ચે ટ્રાવેલ કરું છું, તો પ્રિફર્ડ વોઝ ઓલવેઝ વોલ્વો બસ. બટ ફર્સ્ટ ટાઈમ મેં હમણાં રિસન્ટલી ડે બિફોર યસ્ટરડે વંદે ભારત ટ્રાવેલ કર્યું, તો આઈ સો કે જે સ્ટુડન્ટ્સ પણ છે એ લોકો પણ હવે પ્રિફર કરે છે રેલવેઝ ઓવર બસ, કારણ કે રેલવેની કન્ડિશન્સ, ટાઈમિંગ ખૂબ જ પોઝિટિવ રહ્યા છે. તો કનેક્ટિવિટી બરોડાથી જામનગર છે. તો મને લાગે છે કે આ બધા ચેન્જીસ જો ખાલી એક પાર્ટમાં આવું છે, તો ઇન્ડિયામાં ઓવરઓલ જો આવા બધા ચેન્જીસ રેલવેમાં આવશે તો IRFC ને એક મોટો બેનિફિટ છે, ને ગવર્મેન્ટ સપોર્ટ કરે જ છે. ને ટેકનિકલી પણ તમે જો તો IRFC 120 થી 180 ની રેન્જમાં 4 મહિનાથી કોન્સોલિડેટ થતો હતો, બટ આફ્ટર રિઝલ્ટ આપણે આજે પહેલી વાર 186 ઉપર ટ્રેડ કરીએ છીએ અને વોલ્યુમથી ટ્રેડ કરીએ છીએ. તો મને લાગે છે કે 4 મહિના માટે જો તમે IRFC ખરીદારી કરશો આ લેવલે 160 ના સ્ટોપ લોસ થી, તો મને લાગે છે 250 સુધીના લેવલ આરામથી જોવા મળી શકે. ઓકે, તો સરસ. ટેકનિકલ અને સાથે ફંડામેન્ટલ્સ પણ IRFC માટેના કુશિયા સમજાવ્યા છે. 160નો સ્ટોપ લોસ રાખવાનો છે આ મિડકેપ કાઉન્ટર પર પસંદગી, અને લેવલ્સ આગળ 250 સુધીના આપણને આવનારા સમયમાં બતાવી શકે છે IRFC. કુશલ, આપની પાસેથી હવે KPIT ટેક IT મિડકેપ ITની તમે પસંદગી કરી હતી, હવે કયું સેક્ટર અને એનું કયું કાઉન્ટર મિડકેપનું રહેશે? સિલેક્શન હશે શારદા એનર્જી. અગેન સ્ટોકની જો વાત કરું તો ઘણા સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે. ઇટ્સ ટ્રેડિંગ નિયર ટુ ઇટ્સ 52 વીક હાઈ. એટલે સ્ટોક આમે સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે. અત્યારે પ્રાઇસ એક્શનની જો વાત કરું તો ડેલી પર એક કપ એન્ડ હેન્ડલના માધ્યમ પર પ્રાઇસ એક્શન ટ્રેડ કરી રહ્યું છે, અને ઇટ્સ અ વેરી ક્લાસિક સાઇન ઓફ અક્યુમ્યુલેશન. અને જો રિલેટિવ સ્ટ્રેન્થની વાત કરું એઝ કમ્પેર ટુ નિફ્ટી, તો એ પણ પ્રોગ્રેસિવલી ઇમ્પ્રુવ થતું જાય છે ડિસ્પાઇટ ધ સ્ટોક બીંગ ઇન અ સાઇડવે ટ્રેન્ડ. તો આ બહુ સારું ઇન્ડિકેશન છે સ્ટોકમાં, જ્યાં વોલ્ટાલિટી પણ ઓછી છે, એટલે એક એની અનરૂલી મૂવ આવવાના ચાન્સીસ ઘણી એની પ્રોબેબિલિટી ઓછી થઈ જાય છે આ સ્ટોકમાં. એટલે રિસ્ક ટુ રિવોર્ડ ઘણું ફેવરિંગ છે આ સ્ટોકમાં. એટલે મારું અપસાઇડ ઓલમોસ્ટ 17% છે. તો વુડ રેકમેન્ડ શારદા એનર્જી ફોર ધ ટાર્ગેટ ઓફ 315, અને સ્ટોપ લોસ આવે છે 252 નો. ઓકે, તો શારદા એનર્જી માટે 252 નો અહીંયાથી ખાસ કરીને એક સ્ટોપ લોસ રાખવાનો છે, અને 315ના લક્ષ્યાંક માટે જે છે શારદા એનર્જી. બીજી પસંદગી આપણને કુશલ તરફથી આવતી દેખાઈ રહી છે. ત્યારબાદ તેજસ, આપણા તરફથી હવે લાસ્ટ રેકમેન્ડેશન ભારત ફોર્જ, ફેડરલ બેંક, અને હવે કયો સ્ટોક રહેશે? મારો જે થર્ડ સ્ટોક છે એ છે કન્ટેનર કોર્પ ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ સ્ટોક ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ચાલે છે અને અનચાર્ટેડ ટેરેટરીમાં છે. સ્ટોકે હમણાં કપ એન્ડ હેન્ડલનું એક બ્રેકઆઉટ આપ્યું હતું
85 ની ઉપર જ્યારે આ સ્ટોક એની ઉપર ડિસિઝિવલી ક્લોઝ આપ્યું હતું, સ્ટોક એક રાઇઝિંગ ચેનલમાં ચાલી રહ્યું છે. જે બ્રેકઆઉટ આવ્યું હતું એ ઘણા વોલ્યુમની સાથે આવ્યું હતું, એટલે અમને લાગે છે કે આ જે સ્ટોકનું જે બ્રેકઆઉટ છે એક જેન્યુઅન બ્રેકઆઉટ છે. સ્ટોક હજુ બી હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન બનાવ્યું છે ડેલી અને વીકલી ચાર્ટ પર, અને તમે એની જો 50-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એના ઉપર બી આ સ્ટોક સતત ટ્રેડ કરી રહ્યો છે. અને જ્યારે બી કરેક્શન આવે છે તો ત્યાંથી સ્ટોક 50-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને રિસ્પેક્ટ કરીને બાઉન્સ કરી રહ્યો છે. સ્ટોકનો ઇમિડિયેટ સપોર્ટ જે છે 1080 નો છે અને પોઝિશનલ સપોર્ટ 1025 નો છે. તો મારા હિસાબથી આ સ્ટોકમાં તમે કરંટ ભાવે કાં તો ડિપમાં ખરીદારી કરી શકો છો. પોઝિશનલ સ્ટોપ લોસ રહેશે 1025 નો, અને આનો જે પહેલો જે ટાર્ગેટ રહેશે એ ₹1225 નો રહેશે, 1225 નો, અને બીજો ટાર્ગેટ રહેશે ₹1300 નો. ઓકે, તો કોનકોર એક પસંદગી જે છે તેજસ તરફથી 1025 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને 1225, 1300 આ બે લક્ષ્યાંક માટેના લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો કુશ, આપની પાસેથી પણ જાણીએ હવે જીઓ ફિનાન્શિયલ, IRFC અને ફરી એકવાર ફિનાન્સ સ્પેસિફિક તમારું થર્ડ રેકમેન્ડેશન રહેશે કે નહીં, અન્ય કોઈ સેક્ટર કે સ્પેસ? ના, ડેફિનેટલી જેમ કીધું ફિનાન્સ સેક્ટર છે અને એ છે IDFC ફર્સ્ટ બેંક. તમે જોવો તો બેન્કિંગ સ્ટોક્સમાં IDFC ફર્સ્ટ બેંક રિસન્ટ ટાઈમ્સમાં અંડર પરફોર્મ કર્યું છે. બટ એક મહત્વનો પોઈન્ટ એ છે કે 75 નું લેવલ છે એ પાછલા 3 વર્ષથી સપોર્ટ લે છે, અને અત્યારે પણ તમે જો એક્ઝેક્ટલી ત્યાં ડબલ બોટમ કર્યું છે. મને લાગે છે કે સ્ટોક સારું એવું આઉટ પરફોર્મન્સ ઇન શોર્ટ ટર્મ આપી શકે છે. એક તો કારણ કે ટેકનિકલી ડબલ બોટમનું ફોર્મેશન ચાલી રહ્યું છે, પ્લસ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે એક લોંગ ટર્મ મૂવિંગ એવરેજ ક્રોસઓવર આવે છે પોઝિટિવ. અને થર્ડલી તમે જોવો તો અંડર પરફોર્મન્સ છે, જ્યારે બેંક નિફ્ટી અને અધર બેન્કિંગ સ્ટોક્સ 200 દિવસની એવરેજ ઉપર ચાલે છે. તો HDFC બેંક અને IDFC ફર્સ્ટ બેંક બે બેંક એવી છે જે 200 ડેની એવરેજની નીચે છે. તો જેમ આપણે એક્સપેક્ટ કરી છે કે બેંક નિફ્ટી ચાલશે, તો મને લાગે છે કે રિલેટિવલી IDFC ફર્સ્ટ બેંક મોટા રિટર્ન્સ આપી શકે. સેકન્ડલી ફંડામેન્ટલી પણ તમે જો એક ટર્નઅરાઉન્ડ ફેઝમાં છે, જે વોડાફોન આઈડિયાના એના જે પેઇન્સ હતા એ ધીરે ધીરે ફિઝલ આઉટ થઈ ગયા છે છેલ્લા 2-3 વર્ષમાં. ઇવન વોડાફોન આઈડિયા ઇઝ સર્વિસિંગ ધ ડેટ. તો મને લાગે છે કે 75 ના સ્ટોપ લોસથી IDFC ફર્સ્ટ બેંક બાય કરો. ઉપરની સાઈડ પહેલો શોર્ટ ટર્મ ટાર્ગેટ 1 થી 2 મિનિટમાં 86 નો છે, એટલે ઓલમોસ્ટ તમે જોવો તો 15% રિટર્ન છે. અને ઉપર જો 86 જે 200 એવરેજ છે બ્રેક કરશે તો મને લાગે છે સીધા 98 ના લેવલ જોશું. તો એઝ અ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર અને મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર તમે આ સ્ટોક 2 મહિના અથવા 6 મહિના માટે ખરીદી કરી શકો. સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ છે 75 નો, બટ ટાર્ગેટ્સ આર 85 and 98. ઓકે, IDFC ફર્સ્ટ બેંક 75 સ્ટોપ લોસ અને 85-98 આ બે લેવલ્સ જે છે આવનારા સમયમાં તમને બતાવી શકે છે IDFC ફર્સ્ટ બેંક. કુશલ, આપની પાસેથી હવે છેલ્લું કાઉન્ટર જાણીએ. થર્ડ કાઉન્ટર છે HPL. HPL ની જો વાત કરું તો એક ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી સેક્ટરમાંથી આવે છે અને એ અત્યારે સેક્ટર ઘણું ટ્રેક્શન દેખાડી રહ્યું છે. પ્રાઇસ એક્શનની જો વાત કરું તો અત્યારે એક ઓલમોસ્ટ હાયર લેવલ્સ પર સ્ટોક કોન્સ્ટન્ટ એક્યુમ્યુલેશન કરે છે. તો ધીસ ઇઝ અ વેરી ક્લાસિક સાઇન કે આમાં સ્માર્ટ મની પાર્ટિસિપેશન ઓન પ્રોગ્રેસિવ લેવલ્સ ઇન્ક્લુડ થતું જાય છે, વધતું જાય છે. તો દે હેવ ધ કેપેસિટી ટુ પુલ અપ ધ સ્ટોક. અત્યારે પણ તમે જો તો સ્ટોક ઓલમોસ્ટ એક નાના સાઇડવેઝ ટ્રેન્ડથી બહાર આવવાનું ટ્રાય કરે છે વિથ સમ વેરી નાઇસ મોમેન્ટમ શોન ટુડે. તો ઓલ નોર્મલ લાગે છે ત્યાંથી સ્ટોક અને જે શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ છે એમાં એક ડાયવર્જન્સ દેખાય છે. તો આ પણ એક ક્લાસિક ઇન્ડિકેશન છે જે એક ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ છે એમાં પણ સ્ટ્રેન્થ આવતી જાય છે. તો આઈ બિલીવ આ મોમેન્ટમ અપસાઇડમાં કન્ટિન્યુ થઈ શકે છે ફોર ધ ટાર્ગેટ ઓફ 500, અને આ સ્ટોકમાં સ્ટોપ લોસ રાખી શકો છો 396 નો. 396 નો એક સ્ટોપ લોસ. HPL ઇલેક્ટ્રિક આના માટે જે છે ખાસ કરીને એક સલાહ આવતી દેખાઈ રહી છે કુશલ તરફથી આ કાઉન્ટર માટે, અને 500 સુધીના લેવલ્સ જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે. એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ. તેજસ, આપની સાથે શરૂઆત કરીએ, ડિસ્ક્લોઝર્સ જાણીએ. તો જે બી આપણે સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે. શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો. જી કુશ, આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સ આપણે ચર્ચા કરી તેમાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સ અને મારા સોશિયલ મીડિયા ઉપર સેમ કોલ્સ ઇનિશિયેટ કરેલા છે, તો એ લોકોની પોઝિશન હોઈ શકે છે. અને આપનો ખૂબ ખૂબ આભાર આ શોમાં બોલો. જી કુશલ, આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, આપણે જેટલા પણ સ્ટોક્સ સાથે ડિસ્કસ કર્યા છે હોઈ શકે છે કે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોય કે એ લોકોની ઓલરેડી પોઝિશન્સ બનાવેલી હોય. યસ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈને ખાસ રજૂઆતમાં આપની પસંદગી શેર કરી.
રિકેપ પર નજર કરી લે એકવાર તેજસ તરફથી જે પસંદગી છે ભારત ફોર્જ સૌથી પહેલાં તો 2 થી 3 મહિનાનો વ્યૂ 1400નો સ્ટોપ લોસ અને 1850 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે. ફેડરલ બેંક 10 થી 15 દિવસનો વ્યૂ છે અને ત્યાં લેવલ્સ 180 સુધીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. કોનકોર માટે 1225 અને 1300 આ બે લેવલ્સને ધ્યાનમાં રાખવાના છે 1025ના સ્ટોપ લોસ સાથે. કુશના રેકમેન્ડેશન્સ છે જીઓ ફિનાન્શિયલ સૌથી પહેલાં તો 350 સ્ટોપ લોસ 385 420ના લક્ષ્યાંક. IRFC માટે 160 સ્ટોપ લોસ 250ના લક્ષ્યાંક અને IDFC ફર્સ્ટ બેંક 75 સ્ટોપ લોસ 98 સુધીના લેવલ્સ તમને બતાવી શકે છે. કુશલ તરફથી જે સ્ટોક્સ છે સૌથી પહેલાં KPIT ટેક 1764 સુધીના લેવલ્સ આવી શકે છે. શારદા એનર્જી માટે 252નો સ્ટોપ લોસ 315ના લક્ષ્યાંક અને ત્યારબાદ HPL ઇલેક્ટ્રિક અહીંયા ખાસ કરીને લેવલ્સ 396ના સ્ટોપ લોસ તરીકે અને 500 સુધીના લક્ષ્યાંક આપણને બતાવી શકે છે. તો આ મિડકેપની ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે તમે જોતા રહો CNBC બજાર.